લગભગ બધાને ખ્યાલ જ હશે કે રાજકોટના ગોલા જગવિખ્યાત છે. આ જગ્યાએ લિમિટેડ ફ્લેવર એ લોકોએ રાખેલી છે, પણ જે કાંઈ બી તમે મંગાવશો ને રિઝનેબલ પ્રાઇસમાં સારી વસ્તુ ખવડાવે છે. અને અહીંયા આવે તો કયો ગોલો ખાસ ટ્રાય કરવો છે? ખાસ ચોકો ડીપ છે, ચોકો ચિપ્સ છે, કેડબરી છે અને મિક્સ ગોલો. અને કેટલા વર્ષથી આપણે આ જગ્યાએ? આ જગ્યાએ આપણે 5 વર્ષથી. ઓકે. અત્યારે હવે આપણે છે ને ચોકો ડીપ ગોલો બનાવી. હા. પછી હવે આ જે છે આ મિલ્ક મેડ કહેવાય, પણ અમે હાથે જ બનાવી માવાની મલાઈ. માવાની મલાઈ. અને પછી આ ડ્રાય માવો મોકલે. જે શરબતી બધા આપણે પોતે હાથે જ બનાવીએ છીએ. કોઈ પણ વસ્તુ બહારથી નથી મગાવતા. પછી આ જે છે એ ચોકો ડીપ છે, જેનાથી આની મેઇન ફ્લેવર આવે છે. યસ. આની અંદર તમને છે ને ચોકબાર જેવો ટેસ્ટ આવશે. પળ આખું ચોકબાર જેવું થઈ જાય. સુપર. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. અને લગભગ બધાને ખ્યાલ જ હશે કે રાજકોટના ગોલા જગવિખ્યાત છે. એક અત્યારે સુંદર મજાની જગ્યાએ આવ્યો છું જે સોસાયટીની વચ્ચે આવેલી છે. આ રવિરત્ન પાર્ક કહેવાય છે, રવિરત્ન ચોક કહેવાય છે. યુનિવર્સિટી રોડ ઉપરથી જો તમે આવતા હોય ને તો રામકૃપા ડેરીની એક્ઝેક્ટ સામેના રસ્તે તમે આવો ને એટલે પહેલા ચોકમાં જ અક્ષર ગોલાવાલા આવે છે. આ જગ્યાએ લિમિટેડ ફ્લેવર એ લોકોએ રાખેલી છે, પણ જે કાંઈ બી તમે મંગાવશો ને રિઝનેબલ પ્રાઇસમાં સારી વસ્તુ ખવડાવે છે. અને ફેમિલીવાળા જ લોકો અહીંયા ગોલા ખાવા માટે આવે છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, કઈ રીતે ગોલા બનાવે છે એ આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? વધારે સાહેબ આ જગ્યાએ કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? આપણે રવિરત્ન પાર્ક ચોક, હા બરોબર, જલારામ 4, અક્ષર રાઈસ ગોલા. મકાન ઉપર યોગી કૃપા નામ લખ્યું છે. બહાર ખાસ બોર્ડ ઉપર વાંચીને આવું, અક્ષર રાઈસ ગોલા. આપણે સ્વામિનારાયણ ભગવાનના ફોટા છે. ઓકે. કેમ કે ભળતા નામથી ઘણી બ્રાન્ચો છે, પણ અમારી અન્ય કોઈ બ્રાન્ચ છે જ નહીં રાજકોટ આખામાં ક્યાં પણ. ઓકે. યુનિવર્સિટી રોડ ઉપરથી જો તમે આવતા હોય તો રામકૃપા ડેરી, રામકૃપા ડેરી બરોબર સામેનો રોડ, ત્યાંથી અંદર આવો એટલે ચોકમાં ચોકમાં આવે. ઓકે. અને ટાઈમિંગ શું હોય છે આપણો? ટાઈમિંગ સાંજે 6 થી રાતના 12:30 1 વાગ્યા સુધી. અને અહીંયા આવે તો કયો ગોલો ખાસ ટ્રાય કરવો છે? ખાસ ચોકો ડીપ છે, ચોકો ચિપ્સ છે, કેડબરી છે અને મિક્સ ગોલો. અને કેટલા વર્ષથી આપણે આ જગ્યાએ? આ જગ્યાએ આપણે 5 વર્ષથી. ઓકે. ઓમ છે ને અમે તો ફેમિલી સાથે ઘણીવાર આવતા હોઈએ છીએ. મારું પર્સનલ પેજ છે એના ઉપર ઘણીવાર મારા બાની રીલ ઘણા લોકોએ જોઈ હોય. પ્રાઇસની વાત કરીને તો પ્લેન ગોલો સાદો ટૂંકમાં 50 રૂપિયાથી શરૂ થાય છે. ભાઈ મા મલાઈ 100 રૂપિયાથી શરૂ થાય છે. ગુલકંદ, કાલા ખટા આ બધી વસ્તુઓ 120 રૂપિયા. મેક્સિમમ એમનો અક્ષર ગોલા જે સ્પેશિયલ ગોલો કહી ને એ 200 રૂપિયાનો અહીંયા મળે છે. રાજકોટની કમ્પેર કરીએ ને રાજકોટમાં પ્રાઇસ પ્રમાણે તો 200માં આમનો જે ગોલો શરૂ થાય છે ને એવી ઘણી જગ્યા છે કે ત્યાં 150-200થી ગોલા શરૂ થાય છે. પણ વસ્તુ સારી ખવડાવે છે. અને અમે કયો ગોલો ટ્રાય કરીએ આજે? આજે તમે એક રાજભોગ છે એ ફ્લેવર સારી બનાવી. રાજભોગ છે, ચોકો ડીપ છે એ ટ્રાય કરો. ચોકો ડીપ ટ્રાય કરીએ. ચોકો ડીપ ટ્રાય. લગભગ એ બાળકોને મારી જેમ જુવાન બધાને પસંદ આવે છે. અમારે મહારાજ સ્વામીએ કીધું, સ્વામીને ભગવાને, કોઈ દિવસ કોઈની નફો જાજો નહીં લેવાનો. હા. જેટલો નફો લ્યો એ માપસર લેવાનો અને ગ્રાહકને સંતુષ્ટ થવું જોઈએ કે 150ની સામે 150નો માલ આપે જ કે નથી આપતા. ખાસ કરીને ભાઈનો નેચર અહીંયા ખરેખર બહુ સરસ છે. ઘણી જગ્યાએ ટોકન સિસ્ટમ હોય, ટોકન એ નથી, એમ કહે કે તમે તમારે પેલા ગોલો ખાઈ લ્યો ને પછી પૈસા દેજો. આ નેચર એમનો. છોકરા રાખ્યા જે જગ્યાએ આપ બેઠા હશો ત્યાં આવીને આપી જાય. મેઇન છે ને સર્વિસ સરસ આપે છે અને લોકો છે ને પ્રેમના જ ભૂખ્યા હોય છે. પૈસા દઈને ખાવા આવતો હોય ને તો એને પ્રોપર સર્વિસ મળવી જોઈએ. એ ભાઈ મેઇન ગ્રાહકની આત્મીયતા સૌથી વધારે આત્મીયતા. અમારે મહારાજ સ્વામીની કૃપા. જી. ચાલો હવે આપણે કઈ રીતે બને જ બતાવીએ. અત્યારે હવે આપણે છે ને ચોકો ડીપ ગોલો બનાવી. હા. સૌ પહેલા આવી રીતે બરફનું આઈસનું કરવાનું. હા. છીણ કાઢી લીધું. તેના ઉપર આપણે ચોકો ડીપની ફ્લેવર નાખીએ. ઓકે. પછી હવે આ જે છે આ મિલ્ક મેડ કહેવાય, પણ અમે હાથે જ બનાવી માવાની મલાઈ. માવાની મલાઈ. અને પછી ડ્રાય માવો મોકલે. પાછું એનું આપણે સિરપ નાખીએ. જે શરબતી બધા આપણે પોતે હાથે જ બનાવીએ. કોઈ પણ વસ્તુ બહારથી નથી મગાવતા. અચ્છા. પછી આ જે છે એ ચોકો ડીપ છે, જેનાથી આની મેઇન ફ્લેવર આવે છે. યસ. જેને અમે ડીપ કહીએ, જે ચોકબાર જેવું આપણે ટેસ્ટમાં થઈ જાય. પછી આ જે છે એ વ્હાઈટ ક્રીમ છે, જે આ દૂધની માંથી બનાવે છે. આ રાજકોટની શાન. હા, રાજકોટની શાન. જે કાજુ છે, કાજુ. પછી એમાં બદામનો ક્રશ આવશે, બદામ ક્રશ છે. અને ઉપરથી પાછું થોડુંક આ ડીપ એડ કરવામાં આવશે એટલે થોડુંક એને ટેસ્ટમાં મજા આવે. અને એક પ્રોસ તમે ગોલો જોવો ને સાહેબ તો આપણે અહીંયા 400 થી 450 ગ્રામનો પાર્સલમાં થઈ જાય.
જમવામાં 400 ગ્રામથી આજુબાજુનો ગોલો કદાચ વેઇટ નથી કર્યો પણ ગ્રાહક કહેતા હોય કે લગભગ તમારો ગોલો ઘણીવાર અમે ખાઈએ તો આટલો લાગે છે 400 થી 500 ગ્રામ જેવો ગોલો થઈ જાય. આની કિંમત શું? આની કિંમત 150. 150 રૂપિયા. વાહ રે વાહ. એ ગ્રાહકને મજા આવે તો જ પૈસા આપવાના, બાકી ઈચ્છા પ્રમાણે. વાહ રે વાહ. ભાઈ આ જોઈને એમને મને મોઢામાં પાણી આવે છે. અને જે રાજકોટ બહાર રહેતા હોય ને ઘણીવાર એમ કહે ને કે ગોલો મોંઘો છે આમ છે તેમ છે. રાજકોટનો ગોલો એકવાર નો ચાખ્યો હોય ને આવીને ચાખી જાજો પછી કહેજો કે ગોલો કેને કહેવાય ભાઈ. આની અંદર તમને છે ને ચોકબાર જેવો ટેસ્ટ આવશે, ફળ આખું ચોકબાર જેવું થઈ જાય. સુપર. આ એમ જ દઈ ખાયા જ રાખી ભાઈ. વાહ. અને આ સિઝનમાં જ મળે છે ને આપણે? હા, આપણે 12 માસ ચાલુ હોય. એમ 12 માસ ચાલુ. એક વરસાદની સિઝનમાં જ્યારે વરસાદ હોય તો લગભગ બેઠા હોઈએ, તો ઇનકેસ એવું હોય કે બંધ હોય, બાકી 12 મહિના ચાલુ હોય. શિયાળો ચોમાસું બધી વખતે. ચોકો ડીપની જબરજસ્ત ફ્લેવર આવે છે, પ્યોર આવે છે, પ્યોર ક્વોલિટીમાં માની ગયા. સુપર. તમે ફેમિલીમાં આવો, બારે સિટિંગ એરિયા છે અને રાતના 10 વાગ્યા પછી આવો તો થોડીક વાર રાહ જોવી પડે ઘણી વાર. રસ હોય થોડો, હા, તો વાંધો ન આવે, જગ્યા મળી જાય, જલ્દી વારો ફટાફટ આવતો હોય, ગોલા ફટાફટ અહીંયા બનતા હોય અને નિરાતે ફેમિલી સાથે બધા બેઠા બેઠા બહાર એન્જોય કરતા હોય. હા, એન્જોય કરીને ગોલા ખાવું મજા આવે, તો જ મજા આવે. તો જ મજા આવે. હવે હું ગોલાની મજા લઉં છું. જે લોકો રાજકોટમાં રહેતા હોય, આ જગ્યાએ ના આવ્યો હોય તો અચૂકથી એકવાર આ જગ્યાએ આવજો, ખરેખર બહુ મજા આવશે. અને માહિતી સારી લાગી હોય બીજા લોકો સુધી શેર કરી દેજો. અને આ એરિયામાં રહેતા હોય ને અહીંયા ખાવા આવતા હોય તમારા રિવ્યૂ બી કમેન્ટમાં શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.